આજરોજ આમોદના નાહિયાર નજીક અકસ્માતની ઘટના બની હતી। એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી એકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નાહિયેર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક સવારે 9 વાગ્યાના અરસામાં એક ભયંકર અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાના 2 ટુકડા થઈ ગયા હતા। અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા। તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં મરણ જનાર ઈસમ અહેમદ બામિયા રહે અછોદ હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ ખાનગી લક્ઝરી બસ પર રિક્ષાને ટક્કર મારી પલટી ખાઈ ગઈ હતી। લક્ઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે। અકસ્માતને પગલે વાયુ વેગે આમોદ પંથક ફેલાતા ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।